નમસ્કાર. બહુ ગુંજ્યું નામ ભૂપેન્દ્રસિંહ ઝાલા બેઝોડ અને આખરે બગલામુખીના દર્શન કર્યા બાદ અલગ અલગ જગ્યાએ રોકાયા બાદ મહેસાણાના એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો. સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને ઝડપાયાના 2.5 દિવસ પછી સીઆઈડી ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરે છે. જે સીઆઈડી ક્રાઇમે કહ્યું હતું કે 6000 કરોડની આસપાસનું આ કૌભાંડ છે, પરંતુ ખુદ સીઆઈડી ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા છે કે 6000 કરોડના કૌભાંડની ફરિયાદ છે, પરંતુ 450 કરોડનું પગેરું મળ્યું છે. અલગ અલગ ખાતાઓની તપાસ થઈ રહી છે અને ડિજિટલ ઓડિટ પણ થશે. આ રોકાણમાં ડિજિટલ કરન્સીના જે ગુણગાન ગવાઈ રહ્યા હતા અથવા તો ચર્ચાઓ થઈ રહી હતી, કેટલું રોકાણ છે ખરેખર, તેને લઈને પણ તપાસ થશે. જે ક્રિકેટરોના નામની સંભાવના હતી, જીએસટીવીએ પણ એક સ્નીપ નોટ ચલાવ્યું હતું કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે મળતિયાઓ છે એ અલગ અલગ સેમિનારમાં રોકાણકારોને આકર્ષવા માટે એ ઉપલબ્ધ કરાવતા હતા અને વિશ્વાસનું સંપાદન કરતા હતા. એ પછી સીઆઈડી ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એ વાતની પુષ્ટિ કરી હતી કે ના, આ વાત છે. હવે 3 ક્રિકેટર્સ કે જેને રોકાણ કર્યા, આઈપીએલની કોઈ ફ્રેન્ચાઇઝીના ક્રિકેટર હોવાની સંભાવના, એમની પણ તપાસ થશે. અને જે આજે જે વાત બહાર આવી છે એમાં આજે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હતો કે કેટલા લોકોએ કેટલું રોકાણ કર્યું. શિક્ષકોથી માંડી, સરકારી અધિકારીઓથી માંડી, વહીવટદારથી માંડી, નેતાઓથી માંડી, મોટા માથાઓથી માંડી, કોનું કેટલું રોકાણ છે, કોનું ડૂબવાની સંભાવના છે, કોનું તરી ગયું છે, એ બધા સવાલોના જવાબ થોડા ઘણા અંશે આ પ્રેસ કોન્ફરન્સમાં મળ્યા. તેમાં એવી વાત બહાર આવી છે કે 95 થી 100 કરોડ રૂપિયા હજુ ચૂકવાયા નથી જે લોકોએ ઇન્વેસ્ટ કર્યા. કેમ કે 5 તારીખ આપી હોય છે દર વખતે તમે જે ઇન્વેસ્ટ કરો છો એના સારા રિટર્ન માટે. તો હવે આ પરિસ્થિતિમાં હજુ પણ 95 કરોડ રૂપિયા પરત નથી મળ્યા. તો એવું પણ બની શકે કે ગઈ 5 તારીખ જ્યારે આ તમામ વસ્તુઓ બહાર આવી, અકાઉન્ટ ફ્રીઝ થયા, એટલા માટે રોકાણકારોને એ પૈસા ન મળ્યા અને હવે ફરીથી 5 તારીખ આવી રહી છે. હા, એક તરફ સમાચાર હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો તો પછી જે રોકાણકારો છે એને રાહત લેવા જેવી વાત થઈ. પણ હવે ખુદ સીઆઈડી ક્રાઇમ કહી રહી છે કે જે ફરિયાદીઓ છે ખુલીને બહાર આવે, રોકાણકારો ખુલીને બહાર આવે. હવે જે રોકાણકારો શિક્ષકો છે અથવા તો આ પૂરા પિક્ચરમાં પડદા પાછળ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અથવા તો કરાવ્યું છે, એ લોકોએ બહાર આવવું કે નહીં એ મોટી અસમંજસ છે. પણ સૌથી મોટી વાત એ પણ છે કે 10 લોકોનું 1 કરોડ સુધીનું રોકાણ છે. હવે એ 10 લોકો કોણ છે એના નામ પણ જો સામે આવે અથવા સામે આવશે કે નહીં એક સવાલ છે. પ્રેસ કોન્ફરન્સમાં જે વાત કહી એ પણ અમે તમે સંભળાવશું. પણ ફાર્મ હાઉસના જે માલિક છે જેની બહુ ચર્ચા હતી, કિરીટસિંહ ચૌહાણ, તેમની સામે પણ ફરિયાદ નોંધાશે જે સીઆઈડી ક્રાઇમે વાત કરી છે. અને 450 કરોડનું પગેરું મળ્યું છે. તેનો મતલબ એમ થયો કે હજુ સુધી છેલ્લા 1 મહિનામાં સીઆઈડી ક્રાઇમ જે તપાસ સુધી પહોંચી છે અને જ્યાં આત્મવિશ્વાસથી કહી શકાય એવો આંકડો છે એ છે 450 કરોડ. તો બાકીના પૈસા અથવા તો કૌભાંડની ફરિયાદ છે ખરેખર આટલા પૂરતું સીમિત છે. બિટકોઇન છે કે નહીં, ડિજિટલ કરન્સી કે જ્યાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા માલામાલ થયો, જે રોકાણકારોએ રૂપિયા રોક્યા એ બિટકોઇનમાં ઇન્વેસ્ટ થયા, કેટલા થયા, હજુ કેટલા અટકેલા છે. તો ડિજિટલ કરન્સીને લઈને પણ તપાસ થશે અને 3 ક્રિકેટરના નામ જેને રોકાણ કર્યું તે અંગે પણ તપાસ થશે. અને આ તમામ વચ્ચે લોકોના ઇઝ ઓફ લિવિંગમાં શું સુધારો આવ્યો. આજકાલ સરકારની પ્રેસ નોટોમાં એક ખાસ શબ્દનો ઉલ્લેખ હોય છે, ઇઝ ઓફ લિવિંગ સુધરી રહ્યું છે. લોકોનું સુધર્યું હોય કે ન સુધર્યું હોય, પણ ભૂપેન્દ્ર ઝાલાએ સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ 100 કરોડની સ્થાવર અને જંગમ મિલકત મળીને વસાવી લીધી માત્ર 2 થી 4 વર્ષના ગાળામાં. આટલી મોટી તરક્કી, આટલી મોટી પ્રગતિ બહુ જ્વલે જ જોવા મળે. અને આટલી તરક્કી અને પ્રગતિ થઈ એ ધ્યાનમાં ન હતું, ધ્યાનમાં લેવાયું નહીં, અથવા તો એક સમય કે એવી પરિસ્થિતિઓ આવી કે ત્યારે ધ્યાનમાં મૂકવા માટે મુનાસિબ સમજી જે પણ એજન્સી હોય. કેમ કે જવાબદારી તમામની બને છે. પોન્જી સ્કીમ તો ઘણી ચાલે છે, ઘણાના ગુણગાન ગવાય છે અને ઘણા સામે તો સીઆઈડી ક્રાઇમ તપાસ સોંપાઈ છે. જે તે જિલ્લાની પોલીસ હજુ ઓઢી જ રહી છે, સામે એમની કોઈ જવાબદારી જ નથી.
છ મહિના પહેલા જો જાણવા જોગ ફરિયાદ નોંધાઈ જાય છતાં પણ એનો વાર કોઈ વાકો નહીં કરી શકે. એવા એક બીજા ચેપ્ટરની વાત કરીશું. પણ આજે જે ઘટસ્ફોટ થયા અથવા તો આ તપાસમાં વધુ અપડેટ શું છે, અમારી સાથે અમારા સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, આ જે માહિતીઓ પૂરી આવી એ સૌથી મોટી માહિતી એ છે કે 6000 કરોડની ફરિયાદ છે, પરંતુ 450 કરોડનું જ પગેરું મળ્યું છે. હવે આ પગેરું મેળવાઈ ગયું છે. આગળની માહિતી બહુ ટૂંક સમયમાં આવી શકે છે કે 6000ની ફરિયાદ છે, 6000 કરોડની, તેમની સામે ખરેખર આંકડો ઓછો છે અથવા વધુ છે શું? કેમ કે 10 લોકોએ 1-1 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે. ડિજિટલ કરન્સીની પણ વાત થઈ રહી છે. તો આ ખેલ હું ક્લિયર થઈ ચૂક્યો છે સીઆઈડી ક્રાઇમને? બિલકુલથી પ્રવીણ, કે જ્યારે પણ આ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો ને તેની અંદર સૌથી મોટો એક આંકડો આપવામાં આવ્યો તો કે 6000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે. એટલે કે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી. પરંતુ આ જે આંકડો છે તે સૌપ્રથમ પહેલી દ્રષ્ટિએ તે લાગી રહ્યું હતું કે આટલો મોટો આંકડો ન હોઈ શકે, કારણ કે જીએસટીવીની થોડાક સમય પહેલા જ એક ઉચ્ચ અધિકારીઓ સાથે વાત થઈ અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે 450 થી 500 કરોડનું આ કૌભાંડ હોઈ શકે છે. કારણ કે જે પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી, જે લોકોના રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવતા હતા, કારણ કે જે લોકોનું લિસ્ટ સામે આવ્યું છે તેની અંદર 11,000 જેટલા લોકો છે, તેમના દ્વારા આની અંદર રોકાણ કરવામાં આવ્યું હતું અને તેની અંદર જે આ 450 થી 500 કરોડનો ઓન ડેટા રેકોર્ડ મળી રહ્યો છે. 6000 કરોડનું જે કૌભાંડ સામે આવતું હતું તેની અંદર સૌ પ્રથમ પહેલા વાત કરવામાં આવે તો રાજકુમાર પાંડિયન દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. રાજકુમાર પાંડિયનની બદલી થઈ જતા અત્યારે જે સમગ્ર તપાસ છે તે પરીક્ષિતા રાઠોડ કરી રહ્યા છે અને તેમના દ્વારા, એટલે કે સૌથી મોટો પ્રશ્ન તો પ્રવીણ એ ઉપસ્થિત થાય છે કે રાજકુમાર પાંડિયન જ્યાં સુધી અહીં હતા ત્યાં સુધી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કેમ ધરપકડ ના થઈ? સૌથી મોટો પ્રશ્ન એ છે, કારણ કે તેમના દ્વારા તો તપાસ શરૂ કરવામાં આવી હતી. 1 મહિના અગાઉ તો તેની ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. તો શા માટે તેની સૌપ્રથમ પહેલા ધરપકડ ના થઈ? કારણ કે જ્યારે આ પરીક્ષિતા રાઠોડ પાસે ચાર્જ આવ્યો ને 2 થી 3 દિવસની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી. કારણ કે તેને ટેકનિકલ સોર્સિસ કો કે બાતમીદારોનું નેટવર્ક કો તેના આધારે તેને મહેસાણાના ભાંડુ પાસેથી જે ફાર્મ હાઉસ હતું તેમાંથી ધરપકડ કરી લીધી. હવે જે વાતો સામે આવી રહી છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ગઈ, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા તમામ માહિતી છે તે આપવાની શરૂ કરી દેવામાં આવી છે અને સીઆઈડીના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તેમના દ્વારા તેની મેરેથોન પૂછપરછ પણ કરાઈ રહી છે. હાલ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે 450 થી 500 કરોડનું કૌભાંડ છે. તો ભાઈ, પહેલા પણ સીઆઈડી ક્રાઇમ જ તપાસ કરતી હતી ને, અન્ય કોઈ એજન્સી તો તપાસ નથી કરતી. તો શા માટે તમે 6000 કરોડનો આંકડો આપી રહ્યા હતા? 6000 કરોડનો આંકડો એટલે શું કહેવાય પ્રવીણ? કારણ કે સાબરકાંઠા અરવલ્લીના તમામ શિક્ષકોને એકત્રિત કરી લો તો પણ આટલું ફંડ ભેગું ના થાય. નહીં વિરેન્દ્ર, જે ડિજિટલ કરન્સીની બિટકોઇનની વાત થઈ રહી છે, સૌથી મોટો ખેલ આજકાલ સૌથી વધારે ચર્ચામાં છે. હવે જે પ્રાથમિક જે માહિતી હતી કે બધું જ ઇન્વેસ્ટમેન્ટ બિટકોઇનમાં ઇન્વેસ્ટ થયું ને એટલા માટે જ પોસાય કે ભાઈ એવું તો છે નહીં કોઈ એક ગુફા છે જાદુઈ કે તેમાં તમે 5 રૂપિયા નાખો ને 50 રૂપિયા થઈને બહાર આવે, એવું તો કોઈ સંસ્થા નથી. હવે બિટકોઇનની વાત છે અથવા ડિજિટલ કરન્સીની વાત છે, શું એ ડિજિટલ કરન્સીના આંકડા સીઆઈડી ક્રાઇમની પહોંચથી બહાર છે અથવા હાથ લાગી ગયા છે પણ ધીરે ધીરે એ જાહેર કરશે ખરેખર આ ઇન્વેસ્ટમેન્ટ આટલા થયા ને એમાંથી આટલી કમાણી થઈ ને આટલું ડિસ્ટ્રીબ્યુટ થયું? બિલકુલથી પ્રવીણ, કે જે ડિજિટલ એક એપ્લિકેશન બનાવવામાં આવી હતી તે સીઆઈડી ક્રાઇમના હાથે લાગી છે. તેની અંદર ઘણા ખરા લોકોના નામ, મોબાઈલ નંબર, સમગ્ર એટલે કે તમામ પ્રકારની ડિટેલો મળી આવી છે. તેની સાથે સાથે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા કહેવામાં આવ્યું તે મુજબ જોવા જઈએ અને એક ઉચ્ચ અધિકારીએ ખાનગી રાહે જીએસટીવીને જણાવ્યું છે તે મુજબની વાત કરવા જઈએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને અત્યારે જે માર્કેટની અંદર જે પેમેન્ટ આપવાનું છે, જે રોકાણકારો દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હતું, તેને 120 કરોડથી 130 કરોડની આસપાસ રકમ આપવાની છે. તે રકમની સામે જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની સામે રકમ ક્યાંથી લાવશે? તો સૌથી પહેલી વાત તે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે તમામ ઇન્વેસ્ટ કરવામાં આવતું હતું ને જે ઇન્વેસ્ટ આવતું હતું તે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સ્થાવર મિલકતો વસાવવામાં આવતી હતી. લક્ઝરિયસ ગાડીઓથી લઈને લક્ઝરિયસ ફાર્મ હાઉસ સુધીને તો સીમિત નહોતું,
પરંતુ તેના દ્વારા જે આ ગ્લોમર કોલેજ ખરીદવામાં આવી છે હિંમતનગરથી શામળાજીના નેશનલ હાઈવે 8 ઉપર, તે ગ્લોમર કોલેજ તેના દ્વારા 80 કરોડ રૂપિયાની કિંમતની અંદર આસપાસ ખરીદવામાં આવેલી છે. તેમાં તેના દ્વારા 50% પેમેન્ટ એટલે કે 35 થી 40 કરોડ જેટલું પેમેન્ટ તેના દ્વારા આપી દેવામાં આવ્યું છે. અને આ જે 80 કરોડ રૂપિયાની ગ્લોમર કોલેજ તેના દ્વારા ખરીદવામાં આવી, તે કોલેજની કિંમત અત્યારે 150 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. અને સૂત્રો તો તે પણ જણાવી રહ્યા છે કે આ જે ગ્લોમર કોલેજ છે તે સુરતના એક વેપારી છે, તેમના દ્વારા 150 કરોડ રૂપિયાની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી માંગવા પણ આવી છે. અને આ જે સમગ્ર ચક્રવ્યૂહ જે શરૂ થાય છે પ્રવીણ, જે સમાચારો સામે આવે છે, જે કેસ કરવાની વાત સામે આવે છે ને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર તપાસ કરવાની સામે આવે છે, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, આની અંદર જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે શોર્ટ ટાઈમની અંદર અપ જઈ રહ્યો હતો. એટલે કે જે ઘણા ખરા સ્થાનિક રાજકીય નેતા હતા તેમને પસંદ નહોતું આવતું, તેથી તેને અપ જતો કરવા, અપમાંથી ડાઉન કરવા માટે આ કાવતરું સમગ્ર ઘડવામાં આવ્યું છે તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે. કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સૌપ્રથમ ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવવાનો હતો, પરંતુ તેને રોકવામાં આવ્યો. ત્યારબાદ તેને તેવું કહેવામાં આવ્યું હતું કે લોકસભામાં ઉમેદવારી આપવામાં આવશે. લોકસભાની અંદર તેને ઉમેદવારી આપવામાં ના આવી, તેથી તેવું કહેવામાં આવી રહ્યું હતું કે તમને અન્ય જગ્યા ઉપર ઉમેદવારી કરવા દેવામાં, એટલે કોઈ પણ જગ્યા તમને આપવામાં આવશે. પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અપક્ષની અંદર ઉમેદવારી નોંધાવવામાં આવે છે. અપક્ષની અંદર ઉમેદવારી નોંધાવતા 1000 ગાડીઓના કાફલા સાથે 1000 ગાડીઓના કાફલા સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા જાય છે, પરંતુ તેનું ફોર્મ પાછું ખેંચાવી લેવામાં આવે છે. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો તેનું નેટવર્ક, રાજકીય નેટવર્ક, સ્થાનિક લેવલનું એટલે કે ગ્રાઉન્ડ લેવલનું નેટવર્ક તેનું મજબૂત થઈ રહ્યું હતું. એટલે તેને પાડવા માટે કહી શકો કે તેને ડાઉન કરવા એટલે કે તેને દબાવવાનું કહી શકો, કારણ કે તેનું રાજકીય નેટવર્ક વધતું જઈ રહ્યું હતું. તેની પાસે મની પાવર પણ જોવા મળી રહ્યો હતો, કારણ કે લોકો તેની પાસે આ મની પાવર ને આ બધી જ વસ્તુઓ 50 વખત લોકો સામે આવી ચૂકી છે. અને જે પોલિટિકલ એન્કાઉન્ટર કે પોલિટિકલ છત્રછાયા અથવા તો પોલિટિકલ ગેમ, આ બધી જ વસ્તુઓ ચર્ચાનો વિષય છે. પણ આ તપાસમાં સીઆઈડી ક્રાઇમ હજુ એવું લાગે છે કે મુદ્દલ નીકળે છે, વ્યાજ બાકી છે, એ પ્રકારની પરિસ્થિતિ છે. 6000 કરોડની ફરિયાદ, 450 કરોડનું પગેરું મળ્યું છે. આ પગેરું ખરેખર જાય છે ક્યાં, અથવા તો આંકડો ફાઇનલ શું આવે છે તેના પર અમારી નજર બનેલી રહેશે. ધન્યવાદ ભાટી સમગ્ર અપડેટ બદલ. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ખ્યાતિ અને પ્રસિદ્ધિ બહુ વધી, પરંતુ આ તમામ વચ્ચે એવું લાગે છે કે સીઆઈડી ક્રાઇમે જે તાકાત બીઝેડ ગ્રુપ પાછળ લગાડી, એમાં એક ગ્રુપ રહી ગયું, એનું નામ છે પ્રસિદ્ધિ. ગજબ સ્ટોરી છે આ પ્રસિદ્ધિ ગ્રુપની, કેમ કે વધુ એક પોન્જી સ્કીમ, આ પ્રકારની પોન્જી સ્કીમ જે ચાલતી હોય છે, એ પોન્જી સ્કીમમાં લોકો સાચું કરે છે, ખોટું કરે છે, એ તો મહત્વનું છે જ, પણ કોના નામે તમે ખોટું કરો છો અથવા તો કોના નામે વિશ્વાસ પેદા કરો છો એ પણ જરૂરી છે. 1 મહિના પહેલાના મેથાણ ગામના દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના. આજે પાકતી મુદ્દતે પૈસા નથી મળ્યા અને પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની સ્કીમ છે, પાલનપુરમાં ઓફિસ આવેલી છે. અને સૌથી મોટી વાત એમાં સૌથી બહાર એ આવી હતી કે રજિસ્ટર્ડ અંડર મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જીએસટીવીએ જે સાઈડમાં ચાલી જ રહ્યું છે બેઝિકલી જે સર્ટિફિકેટ, એ જ સર્ટિફિકેટ છે. જીએસટીવીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તો બીજા દિવસે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ તો પ્રેસ નોટ બહાર આવે છે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની. તમે કોના વિશ્વાસે આ કૌભાંડ કરો છો અથવા લોકોને છેતરો છો, આ એ ફરિયાદ છે કે 1 મહિના નહીં 7 મહિના પહેલાની ફરિયાદ છે, લોકલ પોલીસ સ્ટેશનને આપેલી અને પ્રસિદ્ધિ ગ્રુપના જે એજન્ટો છે એમને આપેલી ફરિયાદ છે. તો સુરેન્દ્રનગર પોલીસ શું ધાબળાઓ ખેંચીને સૂઈ રહી હતી અથવા તો આ બધી જ વસ્તુઓ બહાર આવી તો ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની એક પ્રેસ નોટ બહાર આવે છે 1 કે 2 ડિસેમ્બરે, એકાદ દિવસ આગળ પાછળ હશે, કે હવે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ કરશે. સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે એકાદ વ્યક્તિને ફોન પણ આવ્યો કે જેની સાથે આ ઘટના બની છે કે તમે ગાંધીનગર આવો. તો સાહેબ એજન્સીઓથી માંડી, પોલીસથી માંડી, શેના માટે છે? એ જનતા માટે છે. જનતા પાસે જવું પડે. કેટલા નિવેદનો નોંધાયા આ બાબતે એ પણ જરૂરી છે. હવે આખા ખેલમાં પટેલ જયેશભાઈ ભીખાભાઈથી માંડીને જે 9 ફરિયાદીઓ છે અને આરોપીઓ જે નાઈ તેજલબેન રમણભાઈ છે, સીઈઓ છે આ પ્રસિદ્ધિ ગ્રુપના, તો આ પ્રસિદ્ધિ ગ્રુપ ભૂલાઈ ગયું છે અથવા તો ભૂલવાડી દેવાયું છે?
ખરેખર આમાં સાચું છે શું? આ પણ એક પોન્જી સ્કીમ હતી, પણ આ પોન્જી સ્કીમમાં તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના કોઈ વિભાગનું નામ લઈને કોઈ સાથે છેતરપિંડી કરો, છતાં પણ જે તે એજન્સી કે સરકાર આમાં ન ઝુકાવે તો આનાથી બદતર પરિસ્થિતિ કઈ હોઈ શકે? આ બધા જ સર્ટિફિકેટ એ તમામ ભોગ બનનાર મહિલાઓ કે રોકાણકારો પાસેના છે. 1 મહિનો થયો આ ઘટનાને, માત્ર એક સિમ્પલ પ્રેસ નોટમાં નંબર છોડાવી દેવાયો છે અને સીઆઈડી ક્રાઇમના મોબાઈલ નંબર સાથે નિવેદન લખાવવા કે ફરિયાદ સંબંધિત કાર્યવાહી સારું સંપર્ક કરવા વિનંતી છે. હવે સંપર્ક લોકોને તો કરવાનો. આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં બીઝેડના કાંડમાં જ્યારે સીઆઈડી ક્રાઇમ કહે છે કે ફરિયાદીઓ બહાર આવો, પણ પ્રસિદ્ધિના કિસ્સામાં શું કોઈ ફરિયાદી ગાંધીનગર જશે? તો ખરેખર આ પ્રસિદ્ધિની ઝાંખપ આવી ગઈ છે અથવા તો લાવવામાં આવી છે. આ પ્રસિદ્ધિ ગ્રુપ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લો, પાલનપુરમાં ઓફિસ છે અને પાલનપુરમાં ઓફિસ થતાં સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ છે બીજા દિવસે જ્યારે અહેવાલ પ્રસારિત થયો. અને પછી સ્થાનિક પોલીસ પણ છે. જ્યારે ધ્રાંગધ્રામાં કે સ્થાનિક લેવલે જો પ્રસિદ્ધિ ગ્રુપના એજન્ટો શટર પાડીને ખુદ એજન્ટ ફરિયાદ આપે સ્થાનિક પોલીસને, છતાં પણ આમાં કાર્યવાહી ન થાય, હજુ પણ આ તમામ ભાગેડું છે, ગાયબ છે એવા આક્ષેપ છે. 2 ના 3 વર્ષ થયા, મુદ્દત પાકી, વળતર નથી આવ્યું. તો શું સીઆઈડી ક્રાઇમે બધી જ એનર્જી બીઝેડ પાછળ લગાવી? અને બીઝેડ પાછળ લગાવી તો 6000ના કૌભાંડની જે ફરિયાદ હતી, પગેરું મળ્યું છે 450 કરોડનું. પ્રસિદ્ધિ ગ્રુપમાં ખરેખર કેટલાનો ખેલ થયો છે કે નથી થયો, એ બાબતે એક પણ સ્ટેટમેન્ટ સ્થાનિક પોલીસ કે ગાંધીનગરથી નથી આપ્યું. જેમની સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અથવા તો ફરિયાદ કરવામાં આવી છે, એમની તપાસ થઈ છે કે નહીં, ક્યાં છે કે નહીં, પકડાયા છે કે નહીં, કોઈ બાબતે કોઈ ઉલ્લેખ નથી. ગામોગામ સર્ટિફિકેટ મળી જશે. અને એ પણ હજુ માહિતી સામે નથી આવી કે પ્રસિદ્ધિ ગ્રુપના જે કારનામા છે, મારે તો સુરેન્દ્રનગર જિલ્લાના 1-2 તાલુકા પૂરતા છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ છે અથવા સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ફેલાયેલા છે. તો 1 મહિનો થયો અને અપેક્ષા રાખી કે બીઝેડ ના નામે હૈસો થઈ રહ્યું છે, એ બી સારી બાબત છે. પગેરું મળવું જોઈએ. 3 ક્રિકેટરના નામ રિવીલ થાય છે કે નહીં, એ પણ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે કે સીઆઈડી ક્રાઇમ શું કરે છે આવનાર સમયમાં તપાસ કરીને. ફોરેન્સિક ઓડિટની વાત થઈ રહી છે, પણ પેરેલલ જે કંઈ પણ ચાલી રહ્યું છે, કૃષિ મંત્રાલય, કેન્દ્રીય કૃષિ મંત્રાલયના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. સરકાર ઊંઘી રહી છે, સ્થાનિક પોલીસ ઊંઘી રહી છે. સીઆઈડી ક્રાઇમ જેને તપાસ સોંપાય, 1 મહિના પછી એક સિંગલ સ્ટેટમેન્ટ નથી. તો સિક્કાની બીજી બાજુ જેની વાત બાકીના માધ્યમો બહુ ઓછી કરે છે. અમારો પ્રયાસ એટલા માટે હતો કેમ કે આના માટે લોકો સંપર્ક પણ કરી રહ્યા છે અને સંપર્ક કર્યો, મીડિયા માધ્યમોમાં સ્ટોરી ચાલી, બાદમાં સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ. તો આ પ્રકારના ખેલ શું બંધ આંખોએ અથવા તો બધું જ તમારી જાણમાં હોવા છતાં આંખો પર પટ્ટી બાંધવાનો ઢોંગ કરીને શું ચાલવા દેવાય છે? અથવા તો જ્યારે ખુલ્લા પડે ત્યારે બીઝેડ જેવા કારનામા સામે આવે છે. 33 કે 34 દિવસે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાય છે. તો એજન્સીઓ મહેનત તો કરે છે, જમ્મુ કાશ્મીર, પંજાબથી પણ આરોપીઓ પકડી લાવે છે. આ બ્રીથિંગ સ્પેસ અપાયો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તમામ ગુજરાતની એજન્સીઓથી એટલો મોટો ચાલાક છે કે હાથ તાળી દઈને 1 મહિનો તમામ ધાર્મિક સંસ્થાઓમાં દર્શન કરતો રહ્યો અને ફાર્મ હાઉસમાં પાર્ટીઓ કરતો રહ્યો. તો મુદ્દો ગંભીર છે. અપેક્ષા રાખીએ કે જે કડકાએ વર્તી એજન્સીઓએ બીઝેડ કાંડમાં, એવી કડકાએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં પણ વર્તે. કેમ કે સીધો સવાલ સરકારને ગંભીર છે. તમારા નામે કોઈ છેતરપિંડી કરી રહ્યું છે અને એની સામે હજુ કોઈ ફરિયાદ અથવા તો ફરિયાદ થઈ પણ સામે કોઈ કાર્યવાહી શું થઈ છે એનું કોઈ અપડેટ નથી. આ બાબતે એક પણ પ્રેસ કોન્ફરન્સ જો કરી હોય તો મીડિયા માધ્યમોના ધ્યાનમાં હોય તો રોચક બાબત છે, પણ નથી થઈ. તો બીઝેડને પેરેલલ અપેક્ષા રાખીએ કે આ પણ વસ્તુઓ થાય.